સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાલનપુર કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ। આવતીકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જ જિલ્લા કોંગ્રેસમાં સંતોષ જોવા મળ્યો। આજે યોજાયેલી મહત્વપૂર્ણ કારોબારી બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ, પાલનપુર શહેર પ્રમુખ સહિત લગભગ 70 જેટલા આગેવાનો બેઠકથી દૂર રહ્યા હતા। બેઠકમાં આવનારી જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે રૂપરેખા ઘડવામાં આવી હતી। જિલ્લા પ્રમુખે દાવો કર્યો કે મોટા ભાગના કાર્યકરોને તક આપવામાં આવી છે। સામાજિક સમીકરણના આધારે સૌને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આગામી સમયમાં દરેક તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયત્ન કરાશે। બીજી તરફ પાલનપુર શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ કાર્યકરોએ બેઠકથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો। એક પ્રક્રિયાનો ભાગ છે। મોટા ભાગના લોકોને ચાન્સ મળ્યો છે। જેટલા પણ શહેરના દાવેદારો હતા એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર દરેકને ચાન્સ મળ્યો છે અને સામાજિક સમીકરણના આધારે અલગ અલગ સમાજના આખા જે કહેવાય કે સંયુક્ત બનાસકાંઠા જિલ્લામાં તમામ સમાજનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે। કદાચ એની અંદર ભાગરૂપે ક્યાંક 19-20 હોઈ શકે, પણ એક પ્રક્રિયાની અંદર ભાગ લઈને જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે એની અંદર સામાજિક સમીકરણના આધારે આખી પ્રક્રિયા કરવામાં આવી। આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જિલ્લાની કારોબારીની બેઠક હતી। એમાં પ્રભારીશ્રીઓ અને જિલ્લાના આગેવાનો હાજર હતા, પણ એવા સમાચાર મળ્યા છે અત્યારે કે એમપી સાહેબ અને ધારાસભ્યશ્રીઓ આ બેઠકમાં હાજર નહોતા। અમે પણ અમારો જે સંકલ્પ અમે લીધેલો છે કે જે રીતે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે। આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહીઓ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે।